નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે સરકારશ્રી દ્વારા ટપક સિંચાઈ યોજના અને ફુવારા યોજના બહાર પાડવામાં આવી છે અને તેના અરજી ફોર્મ આજથી શરૂ થઈ ગયા છે। તો આ અરજી ઓનલાઈન કઈ રીતે કરવી, આ અરજી ઓફલાઈન કઈ રીતે કરવી અને આ યોજના અંતર્ગત કોને કેટલી સહાય મળશે તેની હું સંપૂર્ણ માહિતી આપીશ। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલ સરકારી યોજના અને ફોર્મની માહિતીમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી યોજના વિશેની માહિતી તમને મળતી રહે। તો સૌપ્રથમ આપણે આ યોજનાના ઉદ્દેશ્યની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિથી ખેતીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ડ્રીપ ઇરિગેશન અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી અને ખેડૂતો કરી શકે તે માટે આ યોજના બહાર પાડવામાં આવી છે। તે માટે ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। એટલે કે આ કંપની દ્વારા આપણને આ સબસિડી આપવામાં આવે છે અને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે કયા વર્ગના ખેડૂતોને કેટલી સહાય મળશે અને કોને કેટલી સહાય મળશે। તો સૌપ્રથમ આપણે જોઈએ તો સામાન્ય વર્ગના ખેડૂતો એટલે કે 2 હેક્ટર કે તેથી વધારે જમીન ધરાવતા ખેડૂતોને સૂક્ષ્મ પદ્ધતિના એકમ ખર્ચ દીઠ 70% સુધીની સબસિડી મળશે અથવા તો 70,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં 2માંથી જે ઓછું હશે તેની સબસિડી મળશે। ત્યારબાદ આપણે જોઈએ તો સામાન્ય વર્ગના ખેડૂત એટલે કે નાના અને સીમાંત ખેડૂત જેમને 2 હેક્ટર કરતાં ઓછી જમીન હોય તેવા ખેડૂતો નાના અને સીમાંત ખેડૂતો ગણાય છે, તેમને આ યોજના અંતર્ગત કેટલી સબસિડી મળશે તેની વાત કરીએ તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ દ્વારા એકમના ખર્ચ દીઠ 70% સુધીની અથવા તો 80,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં 2માંથી ઓછું હશે તેની સબસિડી મળશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને આ યોજના અંતર્ગત કેટલી સબસિડી મળશે અને કેટલી સહાય મળશે। તો સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના એકમના ખર્ચ દીઠ 85% સુધીની સબસિડી અથવા તો 1 લાખ પ્રતિ હેક્ટરની મર્યાદામાં 2માંથી ઓછું હશે તેની સબસિડી મળવાપાત્ર રહેશે। એટલે કે અનુસૂચિત જનજાતિના લોકો અને આદિજાતિના ખેડૂતોને આ યોજના અંતર્ગત સૌથી વધુ લાભ મળવાપાત્ર છે। 80% સબસિડી અથવા તો 1 લાખ જે બંનેમાંથી ઓછું હશે તે સબસિડી તમને મળવાપાત્ર રહેશે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજનાની ઓફલાઈન અરજી કઈ રીતે કરવી, ત્યારબાદ આપણે જોશું કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તો આ અરજી અંગેની માહિતી ગુજરાત ઇન્ફોર્મેશન એટલે કે ગુજરાત સરકાર દ્વારા જે ઓફિશિયલ પેજ ખોલવામાં આવ્યું છે ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સઅપ ચેનલમાં, તેના માધ્યમથી આપણે જોઈએ કે કઈ રીતે અરજી કરવી। તો ગુજરાતના ખેડૂતોને પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘર બેઠા જ પ્રી રજિસ્ટ્રેશન કરાવી અપનાવી શકે છે। પ્રી રજિસ્ટ્રેશન કરવા માટે ખેડૂતોએ પૂરું નામ, જિલ્લો, તાલુકો ના ફોર્મેટમાં લખી અને ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપનીના મોબાઈલ નંબર 9763322211 પર મેસેજ કરી અને નોંધણી કરી શકે છે। એટલે તમે ઓફલાઈન નોંધણી કરો તો આ જે નંબર લખેલો છે 9723322211 તેના ઉપર તમે મેસેજ કરી શકો છો અને મેસેજમાં સૌપ્રથમ તો ખેડૂતને પોતાનું નામ લખવાનું છે, જિલ્લો લખવાનો છે, તાલુકો, ગામ લખી અને ગ્રીન રેવોલ્યુશન કંપનીની જે આ મોબાઈલ નંબર રહ્યો તેમાં તમારે મેસેજ કરી અને નોંધણી કરાવી શકો છો। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી। તો ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂત.ggRC.co.in પર જઈ અને વિગત દાખલ કરી અને નોંધણી કરી શકશે। અરજી પૂર્ણ નોંધણી બાદ GRCના માધ્યમ સપ્લાય આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે। એટલે તમે ઓનલાઈન અરજી કરો કે ઓફલાઈન અરજી કરો તે માટે તમને આ કંપની દ્વારા તમારા સપ્લાયનો આગળની કાર્યવાહી કરી અને માર્ગદર્શન માટે તમારો સામેથી સંપર્ક કરવામાં આવશે। તો તમારે આ યોજના અંતર્ગત લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ કોઈપણ ઇન્ટરનેટ બ્રાઉઝરમાં જઈ અને સર્ચ મારવાનું છે GGRC ગુજરાત। જેવું તમે GGRC ગુજરાત સર્ચ મારશો એટલે તમારા મોબાઈલમાં આવી રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો આપણને અહીં જે ફાર્મ પોર્ટલ લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું ફાર્મ પોર્ટલ ઉપર ક્લિક કરશો એટલે આપણને અહીં આવું એક ઇન્ટરફેસ જોવા મળશે અને અહીં ક્લિક હિયર લખેલું છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક હિયર ઉપર લખશું એટલે આપણને સૌપ્રથમ તો અહીં અરજીની સ્થિતિ માટે એક ઓપ્શન દર્શાવેલું છે। એટલે કે આપણી અરજી થઈ ગયા બાદ આપણે અરજીની સ્થિતિ પણ અહીંથી જાણી શકશું। સૌપ્રથમ તો તમે જે વર્ષમાં અરજી કરી હોય તે,
જે જિલ્લો અને તમારો જે અરજી નંબર તમારા મેસેજમાં આવ્યો હોય તે અરજી નંબર નાખી અને ગેટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારું અરજીનું સ્ટેટસ જોવા મળશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તો અહીં ખેડૂત ખાતેદારનું નામ નાખવાનું છે, જિલ્લો નાખવાનો છે, ત્યારબાદ સૂક્ષ્મ સિંચાઈની પદ્ધતિનો પ્રકાર એટલે તમારે ટપક લેવી છે કે ફુવારા લેવી છે કે કઈ પદ્ધતિ દ્વારા આ યોજનાનો લાભ લેવો છે તે અહીં નાખવાનો છે. ત્યારબાદ અરજીનો સ્ટોર નાખવાનો છે, અહીં તમારે કેટલા હેક્ટર જમીન છે અને અહીં કેટલો સર્વે નંબર છે તે તમામ વિગતો તમારે અહીં ભરી દેવાની છે. ત્યારબાદ તે વિગતો ભર્યા બાદ તમારે આ વિગતો ભરી અને નીચે સબમિટનું ઓપ્શન આવે તેમાં સબમિટ કરી અને આની ઓનલાઈન અરજી કરી દેવાની છે. તમે તમારા મોબાઈલ દ્વારા આવી રીતે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી અને આ વિડીયોને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા વિનંતી, જેથી વધુને વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. આભાર.